ચોમાસું છે આમ તો થોડુંક લાંબુ ચાલવાનું છે. ખેડૂતોને ચોમાસાના અંતે ખરીફ પાકના હાર્વેસ્ટિંગ ટાઈમે થોડુંક નુકસાન પણ આવી શકે અને નવરાત્રીનો જે સમય હશે એ નવરાત્રીના સમયમાં પણ રાજ્યની અંદર વરસાદો આપણે વરસતા હશે આવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી શકે છે. નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાછીઓ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહે છે. અન્ય ગુજરાતમાં પણ ગાછીઓ ગાજવી સાથે વરસવાની શક્યતા રહે છે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે. 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10થી 12 ઓક્ટોબર ઉપર વાદળવાળું કેટલાક વરસાદ થવાની શક્યતા છે. હવે દિવાળી પર હવામાન કેવું રહેશે એ જોવું રહ્યું. પણ આમ તો પહેલી, બીજી અને ત્રીજી ઓક્ટોબરમાં અરબી સમુદ્ર મજબૂત સિસ્ટમમાં છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સિસ્ટમ મજબૂત હશે. જી, નવરાત્રી દરમિયાન તો વરસાદનો હવે કહ્યું, નવરાત્રીની શરૂઆતમાં ત્યાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે અને લગભગ 27 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર પછી હવામાન રહે, પણ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. મધ્ય ગુજરાત અને બીજા જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદ છે એ આમ તો અત્યારે આપણે ખેડૂત ભાઈઓને ચોમાસું પાક હતું એનું હાર્વેસ્ટિંગનો ટાઈમ થઈ ગયો છે. ઘણા બધા ખેડૂત ભાઈઓને મગફળી ઉપાડવાની છે. કપાસમાં પણ અત્યારે જો વરસાદ પડે તો ઘણું બધું નુકસાન થાય. ઘણી બધી પ્રકારની નુકસાની થવાની છે. છતાં પણ જે કુદરતી રીતે હવે વરસાદ આવતો હોય એની માહિતી આપવી ખૂબ જરૂરી હોય. જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે. દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારે ખેતી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દ્વારકાના ભાગો, વિરંગામના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વહન જમવું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણીથી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે